નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચા પીતા હોય તો થઈ જજો સાવધાન। ઉત્તર પ્રદેશના બારાબંકીના એસટીએફ દ્વારા ચા પાવડરની સ્થેનિક કલર ભેળવવાનું કૌભાંડ ઝડપાયું છે। ગુજરાતના હિંમતનગર અને સાબરકાંઠામાં પણ નકલી ચા ફેક્ટરીઓ પકડાઈ હતી। ભેળસેળિયાઓ ચામાં લાકડાનો વહેર, ચામડું, કેમિકલવાળી ડાય ભેળવે છે। એફએસઆઈએ ઘરે નકલી ચા ઓળખવા 3 સરળ ટેસ્ટ જણાવ્યા છે। ઠંડા પાણી, બોલ્સ્ટિક પેપર અને હાથીની ઘસવાનો ટેસ્ટ છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરંતુ શું તમે જાણો છો કે ચા તમને સ્કૃતિ આપે છે તે કદાચ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પણ પહોંચાડી રહી હોય છે। હાલમાં જ ઉત્તર પ્રદેશના બારાબંકીના સ્પેશિયલ સ્ટાફ ફોર્સ દ્વારા એક આઘાતજનક રેકેટનો પર્દાફાશ કરાયો છે, જેમાં ચા પાવડર હાનિકારક સેનેટિક કલર અને કેમિકલ ભેળવીને બજારમાં વેચાણ માટે મૂકી દેવામાં આવી હતી। જો કે દેશના વિવિધ રાજ્યોમાં આ પ્રકારના કૌભાંડ બહાર આવી ચૂક્યા છે। ખોરાકમાં ભેળસેળના આવા કિસ્સાઓ આખા દેશ સહિત ગુજરાતમાં પણ અવારનવાર સામે આવતા રહે છે। તો હિંમતનગર અને સાબરકાંઠા જેવા વિસ્તારમાં અગાઉ પણ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના નામે નકલી ચા અને અન્ય નકલી સામગ્રી બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે। તો નફાખોરીના ચક્કરમાં ભેળસેળિયાઓ ચાની પત્તીમાં લાકડાનો વહેર, ચામડું, નકામી કેમિકલવાળી ડાય અને અગાઉ વપરાઈ ગયેલી ચાની પત્તીને રંગીન બજારમાં વેચી દે છે। આ કેમિકલયુક્ત નકલી ચા પીવાથી લીવર, કિડની અને પેટની ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।